ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા પપૈયાના પુડલા. તો એના માટે આપણે આ અડધું પપૈયું હતું કાચું, એને આપણે છાલ કાઢીને આ રીતે છીણી લીધું અને 1 કપ આપણે ચણાનો લોટ લીધો. થોડાક લીલા ધાણા જોઈએ આપણે, અને મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી લાલ મરચું લીધું અને ધાણા જીરું ને હળદર. તો આપણે ટોટલ જે બેઝિક મસાલા આપણા હોય એ જ નાખીને આપણે બનાવશું. અને તેલ જોહે ને પાણી જોહે. તો પહેલાં આપણે ખીરું તૈયાર કરી લેવું. તો આમાં આપણે નાખી લેવું આ પપૈયાનું છીણ. તો બધુંય આપણે આમાં લઈ લેવું. આ રીતે. તો આમાં આપણે બધાય મસાલા નાખી દેવું. હળદર, એ ધાણા જીરું ને મીઠું સ્વાદ પ્રમાણે, અને આ લાલ મરચું, થોડાક ધાણા. હવે આપણામાં બેસન, ચણાનો લોટ. તો ચણાનો લોટ હંમેશા ચારીને લેવાનો એમ, એટલે સારું મિક્સ થઈ જાય. તો આ બધું આપણે મિક્સ કરી લેવું આ રીતે. પછી થોડુંક પાણી નાખશું. પાણી નાખતા જ નાનું આપણે ખીરું તૈયાર કરી લેવું. એ કાંઈ ઝાઝું નહીં નાખવાનું, થોડું થોડું નાખીને મિક્સ કરતું જવાનું ને બસ થઈ જાય. તો આને આપણે જેટલું પાણી જરૂર પડે એ રીતે પાણી નાખીને આ રીતનું ખીરું તૈયાર કરવાનું, ઢીલું આ રીતનું. તો તવી આપણે ગરમ મૂકી દીધી છે. થોડુંક એમાં તેલ લગાવશું. આમાં આપણે હવે જે સાઈડના બનાવવા હોય એટલું ખીરું નાખવાનું. એને આપણે ફેલાવી લેવાનું આ રીતે. તો આમાં આપણે છીણ નાખ્યું હોય એટલે સેજ તો જાડું થાય એમ, વધારે નાખ્યું હોય એટલે આ રીતનું. તો આને આપણે હવે નીચેથી એકદમ પાકવા દેવું, મીડિયમ ગેસ રાખીને. થોડુંક સાઈડમાં જરૂર પડે તો તેલ નાખી દેવાનું. તો આને આપણે એક બાજુ પાકી જાય પછી ફેરવી લેવું. તો આપણે આ રીતે ઉપર આ રીતનું સૂકું થઈ જાય એટલે નીચે આપણે પાકી ગયું હોય, એકદમ આરામથી ઉઠલી જાય. તો આ રીતે એને ફેરવી લેવાનું અને બીજી બાજુ પકાવી લેવાનું. થોડુંક તેલ નાખશું. તો આને આપણે બીજી બાજુ પકાવી લેવું. ગેસ એકદમ મીડિયમ જ રાખવાનો. ફૂલ ગેસમાં ક્યાંક, કેમ કે તરત જ આ પાકી જાય ઉપર, એકદમ બ્રાઉન ને કાળું થઈ જાય, પણ અંદર થોડુંક કાચું રહે. એટલે એને મીડિયમ ગેસ રાખીને જ આપણે પકાવવાનું. એકદમ ફૂલ ગેસે નહીં પકાવવાનું. તો આને આપણે પકાવી લેવું બે બાજુ. તો આને આપણે બે બાજુ પકાવી લીધું સારી રીતે. તો કાઢી લેવું આને પ્લેટમાં. એકદમ થોડાક તેલમાં એકદમ સરસ બની જાય છે અને સોફ્ટ, કોઈ પણ ખાઈ શકે એમ. તો પહેલાં શું છે, ગઈઢા માણા સારું પુડલા બહુ બનાવતા, કેમ કે પુડલા સોફ્ટ હોય. તો ગઈઢા માણાને દાંત ન હોય તો એ આરામથી ખાઈ શકે એમ. એટલે ગામડામાં તો બહુ પુડલા બને. સાંજે લગભગ એવું જ હોય, પુડલાને એવું જ, થેપલાને પુડલાને. તો બધાય આપણે એ રીતે બનાવી લેવું. તો આમાંથી 4 જેટલા બનશે. તો આપણે 3 બનાવી લીધા છે અને આ બીજું એક હજી આમાં થાય છે.
તો આટલામાંથી આપણે આ થોડાક મોટા કર્યા એટલે 4 થયા, નહીં તો 5 થાય એમ 1 કપમાંથી. તો તૈયાર છે આપણા કાચા પપૈયાના પુડલા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાચા પપૈયાના પુડલા.